આપણને એ તો ખબર છે કે સૂકા મેવા એટલે કે ડ્રાયફ્રૂટને ખાવાથી આપણને લાભ થાય છે, પણ તે સ્વાસ્થ્ય માટે કેવી રીતે મદદરૂપ થાય છે અને તેને કેવી રીતે ખાવા જોઈએ, ચાલો જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. આયુર્વેદમાં ડ્રાયફ્રૂટ્સને શક્તિશાળી અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સૂકા ફળો ખાવાથી વાત, પિત્ત અને કફ સંતુલિત થાય છે. પ્રોટીન, કેલ્શિયમ અને આયર્ન સહિત શરીરમાંથી ઉત્તમ જરૂરી પોષક તત્વો મળી આવે છે, જે કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, કાળી દ્રાક્ષ વગેરે જેવા અનેક ડ્રાયફ્રૂટ્સ ખાવા વિશે સાંભળ્યું તો હશે જ. તો જાણીએ આજે ડ્રાયફ્રૂટ્સ ખાવાથી થતા ફાયદાઓ. વાત કરું બદામની, તો બદામમાં પૂરતી માત્રામાં ફાઇબર, પ્રોટીન, વિટામિન્સ અને મેંગેનીઝ અને કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે. બદામમાં રહેલા ઓમેગા-3 ફેટી એસિડ હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ બદામનું સેવન કરવાથી પાચન તંત્રની સમસ્યા હલ થાય છે. પિમ્પલ્સ અને એલર્જી જેવી સમસ્યાઓથી પણ રાહત મળી શકે છે. ત્યારે આવી જ રીતના વાત કરું કાજુની, તો કાજુ ખાવાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે. કાજુમાં હેલ્ધી ફેટ્સ હોય છે, જેથી શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. વજન ઘટાડવામાં મદદ કરે છે. કાજુમાં વિટામિન અને મેંગેનીઝ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે, જે વાળનો ગ્રોથ વધારવામાં. ત્યારે મગજ જેવા દેખાતા અખરોટ ખાવાના પણ અધધ ફાયદાઓ છે. અખરોટમાં હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. અખરોટ મગજની યાદશક્તિ વધારવા અને અલ્ઝાઇમર જેવા રોગને દૂર કરે છે. અખરોટમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે, જે બ્રેસ્ટ અને પ્રોસ્ટેટ કેન્સર જેવા રોગો સામે રક્ષણ આપે છે. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ નામનું પોષક તત્વ જોવા મળે છે, જે સાંધાના દુખાવો તથા સોજા અને ગઠ્ઠાઈ ગયેલી વસ્તુમાં લાભદાયક છે. ત્યાર પછી વાત કરું કાળી દ્રાક્ષની, તો પેટની દરેક મુશ્કેલીઓ માટે વરદાન સમાન છે કાળી દ્રાક્ષ. કાળી દ્રાક્ષમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણોથી ભરપૂર છે. તે તમારા શરીરને ઇન્ફેક્શનથી બચાવે છે. આમાં પોલિફેનોલ્સ, ફાઇબર, પ્રોટીન, એન્ટીઓક્સિડન્ટ અને પોટેશિયમ જેવા પોષક તત્વો છે, જે ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે. આવી જ રીતે વાત કરું પિસ્તા, તો પિસ્તામાં ઝિંક, વિટામિન ઈ, એન્ટીઓક્સિડન્ટ્સ, પ્રોટીન, ફાઇબર, હેલ્ધી ફેટ્સ જેવું રહેલું છે. જો રોજ એક મુઠ્ઠી પિસ્તાનું સેવન કરવામાં આવે તો વાળ ખરવાની સમસ્યા તેમજ સાથે સાથે ડાયાબિટીસની સમસ્યાને પણ દૂર કરે છે. અને પિસ્તામાં હાજર રહેલા હાઈ એન્ટીઓક્સિડન્ટ બ્લડ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર ઘટાડે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ આયુર્વેદના નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ કરતું નથી. નમસ્કાર.